હું જાગુ બામભણિયા. હું એઝ અ લેબોરેટરી ટેકનિશિયન અત્યારે હાલ ગવર્મેન્ટમાં વર્ક કરું છું. હવે આપણો ટોપિક છે અત્યારે કે દશામાં ને શીતળામાં, ભાઈ એના તહેવાર કે વ્રત આપણે શું કરવા જોઈએ કે ન કરવા જોઈએ. તો હું પેલા દશામાં એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ કે દશામાં શું છે. તો કે ભાઈ દશામાં વિશે મેં તો મારા ઇતિહાસમાં કોઈ જગ્યાએ મેં દશામાં વિશે સાંભળ્યું નથી અને નથી ભણ્યું તે. અને નથી એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ એની વિશે કઈ એવા પુરાતત્વ મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે ના દશામાં હતા. અને એક માત્ર કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધા એ માતાજી બનાવી લીધી છે. અમેરિકામાં તો દશામાં છે નહી. ઇવન ભારતના ઘણા બધા સ્ટેટમાં બી દશામાં નથી. ગુજરાતના અમુક અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે. અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે પણ આજથી 20 વર્ષ પહેલા તમે નહી સાંભળ્યું હોય કે દશામાનું વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે. 20 વર્ષ પેલા નહોતા એટલા. તો આ 20 વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી? ઈ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં ક્યાંથી આવ્યા? એટલા વર્ષોથી દશામાં નતા અને અચાનક આ 20 વર્ષમાં જ દશામાં આવી ગયા. અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી. સાયન્ટિફિક રીતે બી કોઈ જાતનો ઉલ્લેખ નથી. પુરાતત્વ રીતે પણ કોઈ જાતનો દશામાનો ઉલ્લેખ નથી. એ માત્ર એક વાર્તા છે. તો તમે કોઈ પણ વાર્તાને સાચી માનીને એને ભગવાન કે માતાજી બનાવી દો તો એ કેટલા અંશે યોગ્ય છે. જેમ કે ઓલી કાચબા ને સસલા ની વાર્તા છે, બધાને ખ્યાલ છે એ વાર્તા જ છે. તો કેમ એને વર્ષોથી વાર્તા તરીકે જ લ્યો છો? તો આ બી એક વાર્તા જ છે. જયારે બી તમે દશામાનું વ્રત કરે ને તો એક વાર્તાની બુક આવે કે દશામાં વ્રત કથા. બરોબર? તો એ કથા છે, વાર્તા છે, એ કોઈ લખી છે. અને લખીને મૂકી દીધી છે. પણ આપણા માણસો એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે. કે માતાજી છે અને એનું વ્રત રહેવું પડે, એનીથી આ થાય તે થાય. પણ એનું તદ્દન ખોટી વસ્તુ છે. ઇતિહાસમાં કોઈ એવું કઈ સાબિતી નથી કે દશામાં છે. અને આજથી 20 વર્ષ પેલાના માણસો અથવા 40 વર્ષ પેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય ને જે હાલ હોય એને તમે પૂછશો ને કે દશામાં પેલા હતા? આવી રીતે ઘરે ઘરે આવતા? તો એ લોકો ના જ પાડશે કે ના ના દશામાં પેલા એવું હતું જ નહી કઈ. અને દશામાનું વ્રત મોટા ભાગે ઓબીસી, એસટી, એસસી ની સમાજની બહેનો કરે છે. તો કેમ ઓબીસી, એસટી, એસસી ની બહેનો જ મોટા ભાગે કરે છે? કેમ કોઈ ઉજળિયાત વર્ગની બહેનો કેમ નહી કરતી? તમે કદાચ જોયું જ નહી હોય કે કોઈ ઉજળિયાત વર્ગની બહેનો દશામાનું વ્રત કરે અથવા એને પનમાં આવ્યા હોય એની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને ધૂણતા હોય. એવું તમે નહી સાંભળ્યું હોય ને જોયું હોય કે ભાઈ કોઈ ઉજળિયાત વર્ગની અથવા સારા બહુ બંગલામાં રહેતા હોય એ લોકો આવી રીતે કરતા હોય. તમે કોને જોયા હશે? તો કે ભાઈ સામાન્ય મધ્યમ પરિવાર અથવા ગરીબ પરિવાર. અને એમાંય મોટા ભાગે ઓબીસી, એસટી, એસસી. ઈ 3 સમાજના જ તે હશે. તો કેમ ઓલા સમાજ વાળાને દશામાં પ્રસન્ન નહી થતા હોય? ઉજળિયાત સમાજને જરૂર એને નહી હોય, એમાંય ગરીબ હશે. પણ આપણા સમાજમાં માતાજી બનાવી દીધેલા છે કે આ માતાજી છે એ આપણું સારું કરે. અને અત્યારે તો માતાજી એવું છે કે માતાજીને લાવવા માટે ડીજે રાખવું પડે. ડીજે વગર માતાજી લવાય નહી. અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપડા બેનો છે એને શરીરમાં પનમાં આવે અથવા તમે કયો કે એનો વા આવ્યો. ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય. ડીજે નું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી ઓટોમેટિક વયા જાય. તો ઈ કઈ રીતના માતાજી કે જે ડીજેમાં આવે? માતાજી હોય તો માતાજી ના જમાનામાં ડીજે હતું નઈ. તો એને તો એવી ખબર ન પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે. અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય. અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે. અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે કે મોટા લાઉડ સ્પીકર ડીજે રાખવાનું અને માતાજીને લાવતી વખતે અને જતી વખતે. પછી જેવી સગવડતા એવી રીતે માણસો જમણવાર કરે. પછી હવે તો પંડાળ ઉભા થવા માંડ્યા છે. એટલું બાકી હતું એ તો નહી પણ આ છેલ્લા 5 વર્ષમાં વધતું ગયું અને આ વર્ષે તો દશામાના પંડાળ ઉભા કરવા માંડ્યા છે. એ પંડાળ ઉભા કરવા માટે ભી ફાળો ઉઘરાવામાં આવે છે.
કે આજુબાજુના વિસ્તારમાં ફાળો ઉઘરાવે કે ભાઈ આપણે દશામાં આવી રીતે પંડાળ કરીએ, જેમ ગણપતિના કરે ને એવી રીતે. તો ઠેર ઠેર એવા પંડાળ ઉભા થવા માંડ્યા છે અને એની માટે પૈસા ઉઘરાવવામાં આવે છે. પછી એની મૂર્તિ છે, તો મૂર્તિ પેલા એમ કેતા ગારાની લાવીને નાની એવી લેતા, હવે ધીમે ધીમે દિવસો વધતા ગયા, વર્ષો વીતતા ગયા, એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ અને મૂર્તિઓની સાઈઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી, તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય, એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવને એવું તો નાળા તો આખા એનીથી મૂર્તિથી જ ભરાઈ ગયા હોય અને પાણીને બી પ્રદૂષિત કરે છે. એટલે આ એટલી વસ્તુ મેં કીધી, એમાં કોઈ જગ્યાએ દશામાનું વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેનથી તમને સારા ગુણ અથવા સારું કઈ શીખવા મળ્યું. બસ તમે ડીજેમાં નાચો છો, તમે વ્રત કર્યો છો, બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો, સવાર સાંજ આરતી કરો છો, કોઈકને સગડતા હોય તો એ રોજ જમાડે છે અને 10 દિવસ તમે સવાર સાંજ આરતી કરો, આ કરો, એટલે છોકરાઓનો અભ્યાસ બગડે. પછી ઘરમાં નોકરિયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધાને લાઉડ સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય, જેથી પૂરી ઊંઘ ન થાય. અને ઘરમાં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાનું વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહી જઈએ, સાંજે આરતી હોય એટલે અમે ટ્યુશનમાં નહી જઈએ, એટલે અભ્યાસ ઉપર બી અસર પડે છે. જો 10 દિવસના વ્રતમાં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિને, આમાંથી જે વ્રત રહેનાર છે અથવા એના ઘરના છે અથવા એની આજુબાજુના, તો એ 0 છે. કોઈ પણ જાતનો ફાયદો થતો નથી, પણ નુકસાન ઘણો થાય છે, પૈસાનો, સમયનો અને તમારો દ્રષ્ટિએ તમે એવું વિચારતા થઈ જાવ કે ના, સામાજિક આર્થિક દ્રષ્ટિએ એવું વિચારતા થઈ જાવ કે ભાઈ સમાજમાં મારે રહેવું હોય તો મારે ઓલા એ આટલો પંડાળ કર્યો હતો કે અલા એ આવી રીતે આરતી કરી હતી તો મારે કરવું પડશે. એટલે તમે એનીથી ચડિયાતું કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય તમે ગમે એમ કરીને વધારે પૈસા કરીને કરશો. ડીજે ના પૈસા તમે ખર્ચશો, શું? દેખા દેખી માટે. એટલે ધર્મ અને માતાજીના નામે દેખાદેખી વધી ગઈ છે અને જેમાં બધી રીતે આર્થિક, સામાજિક અને આપણો સમયનો વ્યય થાય છે. દશામાં કોઈ દિવસ બંગલાવાળાના ઘરે નથી આવતા, ગરીબના ઘરે કેમ આવે છે? તો એવા મેં ઘણા લોકોને પૂછેલું છે, મહિલાઓને, કે તમારા જ ઘરે કેમ દશામાં આવે? તો કે અમારું સારું કરવા આવે બેન, એમ. આ મારો અનુભવ છે. તો અમારું કહેવાનું એમ છે કે 10 વર્ષથી જો તમે આ જ વ્રત કરતા હોય તો તમે 10 વર્ષથી જે પરિસ્થિતિમાં જીવો છો ને એમાં જ જીવો છો, એમાં કઈ સુધારો નથી થયો. ઉલટાનું કદાચ ખરાબ થયું હશે પણ સુધારો તો બિલકુલ નથી થયો. તો માણસોને ખબર નથી હોતી કે દશામાનું વ્રત શું કરવા ઈ કરે છે. બસ મામાની છોકરીએ કર્યું, કાકીએ કર્યું કે ફલાણા ઢીકણા એ કર્યું, મારે કરવું છે. કોઈ મિનિંગ નથી અને કોઈ એવું જાણતું નથી કે શું કરવાનું છે, એના ફાયદા શું છે. ફાયદો એક પણ નથી, પણ ટ્રેન્ડ ચાલ્યો છે અને આપણા સમાજના લોકો એ ટ્રેન્ડમાં આગળ ને આગળ એટલા બધા ઓતપ્રોત થવા માંડ્યા છે કે એ લોકો પોતાનો સમય બરબાદ કરે છે. સમયથી વધારે કોઈ બલવાન છે નહીં. આપણા એટલા જ તે સમય જો આપણા કુટુંબ માટે, પરિવાર માટે અથવા સમાજને આપશું ને તો કઈક આપણો વિકાસ થશે. અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકોથી લઈને આખા કુટુંબને સર્વાંગી વિકાસ પોતે કરી શકે છે. કારણ કે મહિલાઓના વિચારથી જ તે ઘરમાં ક્રાંતિ આવે છે. અને પેલો વિચાર આપણાથી શરૂ કરવો પડે કે મારે મારાથી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે. બધા પપ્પા એવી રીતે કીધું કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે, કુરિવાજો બંધ કરવા છે, તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત આપણીથી કરવી પડશે. પેલા આપણા ઘરથી કરવી પડશે. ખાલી બોલવાથી નહીં થઈ જાય. અને એ માટે આપણે જ ત્યાગ કરવો પડશે કે આ બધી વસ્તુ ખોટી છે, સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના, આ ખોટું છે, આ સાચું છે. તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં. અને માતાજીના નામે તમને એમ કેતા હોય તો કોઈ એમ કે મને પણમાં આવે છે, સાયન્ટિફિક રીતે અમે લોકો આ જે ભણીએ છીએ એમાં એમ કેવામાં આવે છે કે બધા એમ કે એટલે બધાને પણમાં નથી આવતા, ઓલાને જાયવા, ફલાણાને જાયવા. તો
જેને આવી રીતે પણમાં આવે અથવા કઈ ધૂણ આવતી હોય તો એ બધું ઈ જ છે કે જે લોકો માનસિક રીતે થોડાક નબળા હોય, કાંઈક નબળા હોય, ઈ તમને કે મને ન ખબર હોય, ઈ એની પોતાની જાતને ઘણી વખત નથી ખબર હોતી. એ લોકોને આવું કઈક વાતાવરણ ઊભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય. એ બિહેવિયર ચેન્જીસ ને આપણે ધૂણ અથવા માતાજી કહીએ, અને પછી એને બધા કેવા માંડે કે ના ભાઈ આને માતાજી એવા ધૂણ આવી, એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એ એમાં આગળ ઉતરે. એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે, એ કઈ સારી વસ્તુ નથી. જયારે કોઈ સુશિક્ષિત અને દઢ નિશ્ચય વાળા અથવા જેનું માઇન્ડ પાવરફુલ એટલે દઢ છે, કોઈ એને બીવડાવી શકતું નથી ભગવાનના કે ભૂતના નામથી, તો એ માણસને કોઈ દિવસ ધૂણેય નહીં આવે કે પણમાં એવું કઈ આવશે નહીં, કે એને ભૂતય નહીં બતાય. અંધારામાં ઉભા રાખશો ને તો એને ભૂત નહીં બતાય, એને કોઈનો ડર નહીં લાગે, કારણ કે એને કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી. એટલે સામાજિક રીતે, આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામાનો વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી. અને એમાં એટલી બધા એવા કોઈ જાતના ફાયદા નથી કે તમને ઘરમાં કઈ એવું સુખ સંપત્તિ આપે. ને દશામાની વાર્તા તો એક કાલ્પનિક વાર્તા જ છે, ઈ વાર્તાનો કોઈ મિનિંગ નથી, જે માર્કેટમાં બહુ આવે છે. અને ડીજે માં ગીત વાગે છે તો ગીત વાળાને એના પૈસા મળતા હોય કે એ આવા લોન્ચ કરે ગીત, તો માણસો સાંભળે, સારું સંગીત હોય એટલે સાંભળે, પણ એનો મતલબ એમ નથી કે કોઈના ગીત કરવાથી ઈ વસ્તુ સાચી થઈ જાય કે દશામાં છે. સરસ. મારો અવાજ સંભળાય છે? હા હા સંભળાય છે. અવાજ આવે છે ને? હા. હા હા તો મિત્રો, જાદુબેને સરસ મજાની વાત કરી ને કે દશામાંથી કેટલું કેટલું પર્યાવરણને નુકસાન થાય, આપણી તબિયતને, આપણો સમય બગડે. વિચાર કરજો, ડીજે વગાડે તો આજુબાજુના જે ભણતા હોય, આપણે એક તો પછાત વિસ્તાર હોય, અમુક છોકરા ભણતા હોય, એ ભણતા હોય ને એને ત્યાં ડીજે છે ને એ પરેશાન કરે, એટલે કે એ ભણી ન શકે. તો કોઈ ભક્તિ કરવી હોય તો ડીજે વગર ન થાય, શાંતિથી ઘરમાં આજુબાજુ વાળાને ખબર પડવાની શું જરૂર છે? માતાજી કે ભગવાન તો એમ કે ઓછું સંભળાય એવું તો કઈ હોતું નથી. અને આખી જે એની કથા છે ને, તમે જુઓ ને તો એનું શરૂઆત જ છે કે ભાઈ એ 5 વર્ષ સુધી એ વ્રત કરવું, અને ગારાની એટલે કે માટીની સાંગરણી બનાવો ને તો